રામ રામ ને સીતારામ જય ગિરનારી. તો આજે અત્યારે આપણે ઉઠીને થઈ ગયા છીએ અને ત્યારે રાતના વાગ્યા છે 2:30. તો આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધી જણાવડ મોઢીથી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ હવે બીજી ટેકરીએ. તો આપણે હાલતા થઈ ગયા છીએ અત્યારે ધીમે ધીમે. તો બસ આપણે પબ્લિક પણ હાલતી થઈ ગઈ છે એટલે આપણે બધા જઈ રહ્યા છીએ અત્યારે બીજી ટેકરીએ. તો તમે જોઈ રહ્યા છો કે આપણે પબ્લિક પણ આપણે એરિયા સાથે ચાલુ થઈ ગઈ છે અને જે ઘણી પબ્લિક કામ સૂતી છે. ધીમે ધીમે જેમ સવાર પડશે એમ બધા ઉઠી મને ચાલવા એટલે આપણે સવાર પડી પહેલાં આપણે ટેકરી ચડી જવાની હોય. તો આપણે નિહાલો આપણે અત્યારે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ બીજી ટેકરીએ અને અત્યારે થશે 4:15. એટલે આપણે આવી ગયા છીએ ને આપણે ઘણી વ્યવહાર કહીશું ને એની પબ્લિક જે અત્યારે કંઈક કામ હોતી છે અને અત્યારે કંઈક આવે છે બધી. તો આ બીજી ટેકરી આપણે પહોંચી ગયા છીએ હવે અને થોડીક આપણે ટ્રેન નીકળશે કેમ કે ઘડીક આપણે વ્યવહારમાં ખાઈએ અહીંયા કેમ કે આપણે થાક લાગ્યો થોડો બધાને. એટલે ધીમે ધીમે આપણે વ્યવહારમાં ખાઈને પછી ઉતરશું 10-15 મિનિટ વ્યવહારમાં ખાઈ લઈ પછી આપણે ઉતરવાની તૈયારી કરશું તો સીધા જાય સકરી હનુમાને. તો આપણે અત્યારે પહોંચી ગયા સકરી હનુમાને એટલે અત્યારે વાગ્યા છે 6 અને હવે આપણે ઉતાર ગોતી લીધો છે અને ઘડીક આપણે આરામ કરશું. સવાર પછી નાસ્તા પાણી કરશું અને ઘડીક આરામ કરીને પછી હનુમાન દર્શન કરવા જાય ને પછી બપોર રસોઈ પાણી કરીને પછી નીકળશે. તો હવે અત્યારે સકરી હનુમાન પહોંચી ગયા છીએ અત્યારે બધે અને ગ્રાઉન્ડ અત્યારે ખાલી થઈ જશે ને પાછા મળશે ભરાવા હવે બધા. તો અત્યારે કોઈ છે નહીં, અમુક જોત દેખાય છે. તો આપણે હવે ઘડીક આરામ કરી લઈએ પછી આપણે જાય હનુમાનના દર્શન કરવા. તો હવે આપણે અત્યારે બપોરની તૈયારી કરીશું કેમ કે હવે આપણે પાણી કરશે. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે અત્યારે બનાવવાના છીએ ઘઉંના રોટની ભાખરી અને કાઠીનું શાક. તો આપણે અત્યારે રસોઈ પાણી કરી લઈએ. તો ચાલો આપણે રસોઈ પાણી અને કાંઈક નીકળું છે એટલે બધા ગયા જોવા. હવે શું નીકળ્યું ખબર નથી. હવે જ્યાં બધે આગળ આપણે જોવા ગયા છે જ્યાં બાજુ સામે અહીંયા ઘેરો વેરા છે કંઈક છે કંઈક હવે હું ખબર નથી. આપણે રસોઈ કરવા બેસી ગયા છે. આપણે હવે લોટ બાંધવાની તૈયારી કરી ધીમે ધીમે. હવે આપણે કંઈક હતું એટલે સંકેત આપણે આવ્યો હતો. સંકેત હું નહીં કરું તો આપણે નાકનું બચ્ચું નીકળ્યું એમ કહેશે એને વિડીયો ઉતાર્યો છે. જો આપણામાં નાખી દે એટલે આપણે તમને બતાવશે કેવડું છે અને આપણે તૈયારી કરી છે હવે રસોઈ પાણીની. તો ચાલો આપણે રસોઈ પાણી કરી લઈએ. લોટ બોટ બાંધવા માંડીએ હવે આપણે. તો આપણે હવે અત્યારે ભાખરી તૈયાર મીંડી થવાની તો આપણે મીંડા આપણે ચડાવવા. તો આપણે હવે ભાખરી મીંડી છે ચૂલે ચડવા. તો આપણે અત્યારે મીંડા છે ભાખરી વણવા અને બનાવવા અત્યારે. તો આપણે હમણાં શાકભાગને ભાખરી થઈ જાય કમ્પ્લીટ. ચાલો આપણે મંડી ભાખરી બનાવવા અત્યારે. તો હવે આપણે બપોરની તૈયારી થઈ ગઈ છે ને આપણે બપોરમાં બેસી ગયા છે અત્યારે બનાવી નાખ્યું છે આપણે. જો તે બધા ભાખરી થઈ ગઈ છે આપણે અત્યારે અને ગાંઠિયાનું શાક થઈ ગયું છે, છાશ આવી ગઈ છે થઈ ગયું એટલે બપોરા કરી લેવા પડે. તો હાલો બધા બપોરા કરવા અત્યારે પછી હાઈની થાય છે પછી એના નાવા તો હોઈ જાય. તો હાલો આપણે બપોરા કરી લે અત્યારે. તો આપણે હવે અત્યારે જો ગયા હતા નાવા એટલે નાવા સીધા આવી ગયા છીએ. આમ આપણે થાક થોડોક ઉતરી ગયો છે ને હવે આપણે અહીંયા આવ્યા ત્યારે રસ્તામાં ડોડા બેક લેતા આવ્યા. અત્યારે જો સંગીત આપણે હવે ડોડા શેકે છે તો તમને અત્યારે સંગીત ડોડા શેકે છે. સંકેત તો રોટલા ચાલુ થઈ ગયા છે. ટીપી નાખે રોટલા આપણે સરસ ગરમ રોટલા ખાવાના છે. આપણે રોટલા પણ ઘડી છે અત્યારે જો આપણે રોટલા અત્યારે મહિના બનાવવા હવે તમે જોઈ શકો છો. તો આપણે રોટલા શીખી ગયા આપણે હવે પરકમમાં. બાકી તો જે શીખાય નહીં જોઈ શકો છો તમે રોટલા આપણા. તો કોઈ રોટલા ને ઓરું ખાવું હોય તો આવી જાય. તો અત્યારે આપણે જો અત્યારે રોટલા બનાવી રહ્યા છીએ. રોટલાનો લોટ બાંધાય છે. હવે આપણે તમને રોટલા બનાવવાનું ચાલુ કરી કેમ કે આજે અત્યારે રોટલાને બટેકાનું શાક બનાવશે. હવે રોટલા હવે પાણીને તૈયાર કરી સ્ટોપ કરી એટલે આપણે ચાલુ થઈ ગયું છે બનવાનો. તો આપણે જો તાપ ચાલુ છે તાપ ચાલુ કરી શું કે આપણે મજા આવે રોટલા ચડવાના. ચૂલાના રોટલા કહેવાય. ચૂલાના રોટલામાં મજા આવે સરસ મજાની. આપણે 2 રોટલા કરીને ખાઈ લેવાના ગરમ ગરમ. હવે બટેકાનું શાક ખોલી જાય. તો આપણે અત્યારે જો ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે. આપણે ડુંગળી આપણે મીઠા ચડવા એમાં બટેકા આવશે. ડુંગળી બટેકાનું શાક કરીને પછી મસાલા બધા નાખી દઈએ એટલે આપણે શાક તૈયાર થઈ જાય. તો ડુંગળી ચડી ગઈ છે હવે આપણે બટેકા છે બટેકા હવે નાખી દઈએ. આપણે બટેકા પણ નાખી દીધા. હવે ડુંગળી બટેકાનું શાક છે અને બાજરાના રોટલા. આ તો એવું હાલતું હોય અને કાલે એટલે પછી બનાવતી રીંગણાનો ઓરો.
આજની નાઈટ આપણે કરી દીધી છે વારું પાણી કરીને પછી આપણે સુઈ જાહી પછી કાલ આપણે જાહી રાઈટ આપણે પાછા નીકળશું એ જો ડુંગળીનો ઓરો બટેકાનું શાક અને ડુંગળી બટેકાનું શાક લીધું છું તો આપણે બધે મસાલામાં નાખી દઈએ તો આ છે ચટણી આપણે ચટણી નાખી દીધી છે આ ચટણી આપણે નાખી દીધી અત્યારે હવે હળદર નાખી દઈ હળદર નાખી ગઈ જીરું નાખી દીધું જીરું નાખી દઉં મીઠું નાખી દઈ આપણે મીઠું પણ નાખી ગયું છે અને હવે સેજ પાણી નાખી દઈએ એટલે આપણું શાક ચડી જાય પાણી નાખી એટલે આપણું શાક કમ્પ્લીટ તો આપણે હવે ચોળવાઈ ગયું છે સરસ મજાનું ચોળી ગયું આપણે શાક એટલે ખાલી આપણે રસો કરી નાખીએ આપણું શાક કમ્પ્લીટ થઈ જાય એટલે ફરી આપણે રહેવા દઈએ પાણી કરવા બેસી ગયા છીએ અને આપણે બાજરાના રોટલા બટેકાનું શાક ને પાપડ ને વાવી ગયું છે તો આપણે રોટલો ચોરી નાખ્યો છે એટલે આપણે ચોરલ ખાઈ જો તને બતાવી દે અત્યારે જો આપણા રોટલો ચોરી નાખ્યો ડુંગળી બટેકાનું શાક ને પાપડ અને છાશ તો આપણે બધે વારું કરવા બેસી ગયા છીએ તો સંકેતને અમે જો વારું અત્યારે કરવા બેસી ગયા છીએ ચાલો અત્યારે વારું પાણી કરવા પછી આપણે હવે વારું કરીને હવે સુઈ જાય અને હવે પછી 2-3 વાગે ચાલતો થઈ ત્યાર પાછો બ્લોક ઉતારશું એટલે આપણા બ્લોક આપણે માનો કે 3 દિના છે અને 4 નાખમાં નીકળતી 4 દિના એક આ બધા વિડીયો નહીં મૂક્યો અમે પણ નોખા વિડીયો મૂકશે અમે 4 દિના કેમ કે ધી અમે નીકળ્યો ત્યારે કાલે વારું કરવા વારું પાણી કરી લઈ તો પછી હવે કાલે મેળ આવે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ